નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ભારત સરકારનું મિશન ગંગા યથાવત છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટથી માહિતી આપી છે. ચોથી ફ્લાઇટ પણ 198 ભારતીયોને લઈને દિલ્હી પહોંચશે. રોમાનિયાના બુખારેસ્ટથી ભારતીયોને લઈ દિલ્હી પહોંચશે. સતત ભારત સરકાર તરફથી મિશન ગંગામાં જે પણ વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેઓને પાછા લાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. ચોથી ફ્લાઇટ બુખારેસ્ટથી રવાના થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં દિલ્હી આવી પહોંચશે, જેમાં 200 વિદ્યાર્થીઓ 198 ભારતીયો છે કે જેઓ ફસાયેલા હતા તેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેઓને પોતાના વતન ભારત લાવવામાં આવી રહ્યા છે. ખુદ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. તો મિશન ગંગામાં જે લોકો ફસાયેલા છે તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું અભિયાન મિશન ગંગા હેઠળ છે. વધુ 3 ફ્લાઇટથી ભારતીયોને લેવાશે. ગઈકાલે રાત્રે 1 ફ્લાઇટ રોમાનિયા માટે રવાના થઈ. વધુ 1 ફ્લાઇટ બપોરે રોમાનિયા જવા રવાના થશે. બપોરે 1 ફ્લાઇટ હંગેરી જવા માટે રવાના થશે. રોમાનિયાના બુખારેસ્ટથી ફ્લાઇટ સાંજે 4 વાગે દિલ્હી પહોંચશે. હંગેરીથી ભારતીયોને લઈને સાંજે 7 વાગે ફ્લાઇટ પહોંચશે. રાહુલ ગાંધીના નિવેદન પર રાજ્ય સરકારના પ્રવક્તાને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા આવી છે. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ અલગ અલગ વાતો કરે છે. કોંગ્રેસ પછી આવવાને બદલે ઘરે જાય છે. વાઘાણીએ કહ્યું છે કે રાહુલ કોંગ્રેસની રિટર્ન ફેરીની શરૂઆત કરી છે. કોંગ્રેસની 2022ની અંતિમ ફેરી રાહુલના નેતૃત્વમાં રહેશે. રાહુલ ગાંધીએ ગઈકાલે દ્વારકામાં કહ્યું હતું કે આ ચૂંટણી કોંગ્રેસ જીતી ચૂકી છે. तो आप थोड़ा नीचे उतर जाइए कृपा करके, ताकि पीछे किसी को तकलीफ ना हो. बहुत अच्छे दोस्तों मेरे, थैंक यू भैया, थैंक यू. नहीं, कुछ पत्रकार बहुत अच्छे होते हैं, बहुत मदद करते हैं जी. साथियों, हमें हर साल लगातार हर हाल में अपनी सेनाओं को आधुनिक बनाते ही रहना होगा. देश को आत्मनिर्भर बनाने के लिए खुद को खपाना होगा. और ये काम गैर परिवारवादी, गैर स्वार्थी कभी नहीं कर सकते. जिन लोगों का इतिहास रक्षा सौदों में कमीशन खाने का रहा हो, वो परिवारवादी कभी भी देश को मजबूत नहीं कर सकते. जो लोग देश की सेनाओं की जरूरत को हमेशा नजरअंदाज करते रहे, वो परिवारवादी देश को मजबूत नहीं कर सकते. जिन लोगों का दिल देश में बम धमाके करने वाले आतंकियों के लिए धड़कता है, वो कभी देश को सशक्त नहीं बनाएंगे. भाइयों और बहनों, देश तभी ताकतवर होगा जब देश के राज्य ताकतवर होंगे. जब हमारा उत्तर प्रदेश ताकतवर होगा. लेकिन गैर परिवारवादियों का तो एक ही फॉर्मूला है, पैसा परिवार की तिजोरी में, कानून जेब में और जनता उनके पैरों पर. ये उत्तर प्रदेश को, देश को ताकतवर नहीं होने देंगे. ये तो समाज के
कमजोर वर्गों पर गुंडाई करने वालों माफियाओं को ताकत देते हैं। कबीर जी इनके लिए ही बहुत पहले कह गए थे, दुर्बल को न सताइए, जाकी मोटी हाय। गरीब की અને હવે વાત વૈભવી વારસાની। ગોંડલના મહારાજ સર ભગવતસિંહજીનું ધોરાજીમાં આવેલ હેરિટેજ દરબારગઢ હાલ ખંડેર હાલતમાં છે, જેથી સરકાર કહે છે કે કુછ દિન ગુજારો ગુજરાત में, પણ અહીંયા પરિસ્થિતિ ખંડેર જેવી છે। ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે તે જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં। બેનમૂન નકશીકામ આ જાજરમાન દરબારગઢ 17મી સદીના ઉત્તરાર્ધમાં તૈયાર થયો। ગોંડલના રાજવીભા કુંભાજી દ્વારા તૈયાર કરાવેલ આ દરબારગઢમાં પથ્થર પર સુંદર કોતરણી અને ખાસ કરીને ઝરૂખા અને બારીઓનું અલંકાર નોંધપાત્ર છે। કોતરણીમાં સિંહ અને હાથી જેવા પ્રાણીઓના શિલ્પ અને ભોંયતળિયે દંડાધારી દ્વારપાળોના શિલ્પો છે। આ દરબારગઢમાં રાજવી દ્વારા સમયાંતરે દરબાર ભરાતો હોવાથી આ સ્થળ દરબારગઢ તરીકે જાણીતો છે। સરકારના પુરાતત્વ વિભાગ હસ્તક રહેલા આ ઐતિહાસિક વારસાની યોગ્ય જાળવણી ન થતી હોવાથી બેનમૂન નકશીદાર અને કલાત્મક કોતરણીથી ભવ્ય સ્મારક આજે ખંડેરમાં ફેરવાઈ ગયો છે। આ રાજમહેલની અંદર ગોંડલના સર ભગવતસિંહજી સાહેબનો જન્મસ્થળ પણ છે। આ રાજમહેલની અંદર જ્યાં ગોંડલના ભગવતસિંહજી સાહેબનો જન્મ થયો હતો એ તો પડી જવા પામેલ છે, પરંતુ જે ગોંડલ બાપુએ બીજો મહેલ બનાવેલ છે એ મહેલ પણ હાલમાં જર્જરિત હાલતમાં છે। આ મહેલને સરકારશ્રી દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ એની પાછળ 1 રૂપિયો પણ ખર્ચવામાં આવતો નથી। આ મહેલને રિનોવેશનની તાતી જરૂર છે। જેમ દરેક શહેરની આગવી ઓળખ હોય તેમ ધોરાજી શહેરની પણ આ રાજમહેલ એક આગવી ઓળખ છે। ગુજરાતના કલાત્મક વારસાને બચાવવા સરકાર કરોડોનું આંધણ મૂકે છે। જાહેરાત થકી ગુજરાતમાં આવવા આમંત્રણો અપાય છે, પરંતુ બીજી તરફ રાજવીના વારસા સમા ઘણા જાહેર રક્ષિત સ્મારકો આજે જાળવણીના અભાવે ખંડેર બની ગયા છે। ઐતિહાસિક વારસા સમાન દરબારગઢમાં જાળવણીના અભાવે લૂણો લાગી ગયો છે। ધોરાજીમાં એક મહેલ બનાવેલું છે, ગઢ આવેલું છે જે તેમનું બનાવેલું છે, અને એક રાજાશાહી ઇતિહાસના અંદર એક ઓળખ છે ધોરાજીની કે આ સર ભગતસિંહજીએ બનાવેલું આ એક સ્મારક છે। અને આ સ્મારક જોતા આમ ઇતિહાસ તાજું થાય, મન અને મજા આવે એવું આ એક સ્થળ જોવાલાયક છે। તો એક તો હાઇલાઇટ કરવાની જરૂર છે કે આ સ્થળે શું છે અને કોણે બનાવેલું છે। ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સાહેબ શ્રી સર ભગવતસિંહજી મહારાજાના જન્મસ્થળ એવા ધોરાજીના દરબારગઢને સરકારે આરક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે, પરંતુ આ સ્મારક હાલમાં ખંડેર થયેલું જોવા મળી રહ્યું છે। રાજવીના આ અમૂલ્ય ઐતિહાસિક વારસાનું જતન કરવામાં તંત્ર ઊણું ઉતરી રહ્યું છે। ધોરાજીના નગરજનો માટે આન બાન અને શાન સમાન આ અમૂલ્ય ભેટને જો સાચવવામાં નહીં આવે તો આ વારસો આગામી પેઢી માટે એક કહાની બની જશે। મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। વિરામ બાદ આપનું સ્વાગત છે। ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોતાનું ઘર, જ્યાંથી તેમણે વિકાસનું બીજ રોપ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પરિશ્રમ અને ગુજરાતીઓની મહેનત થકી 2 દાયકામાં સમગ્ર ગુજરાત સમગ્ર વિશ્વની નજરમાં વસી ગયું। ગુજરાત દરેક ક્ષેત્રમાં અવ્વલ દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યું છે। આજે ગુજરાતી તરીકે ગર્વ લઈ શકાય તેવી સિદ્ધિઓ ગુજરાતની ઓળખ બની છે। જુઓ આ સમગ્ર અહેવાલ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની યાત્રા। ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પોતાનું ઘર, જ્યાંથી તેમણે વિકાસનું બીજ રોપ્યું, એક નવા ભારતના નિર્માણનું સપનું સેવ્યું। એમનો પરિશ્રમ અને ગુજરાતીઓની મહેનત થકી ગુજરાતની ચારે તરફ વિકાસની શરૂઆત થઈ। વિકાસની ગતિ વધી અને 2 દાયકામાં ગુજરાત સમગ્ર વિશ્વની નજરમાં વસી ગયું।
આજે ગુજરાતી તરીકે ગર્વ લઈ શકાય તેવી સિદ્ધિઓ ગુજરાતની ઓળખ બની છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં. સૌથી પહેલો વ્હીકલ ઓનલી એરિયા એટલે કે કેવડિયા ગુજરાતમાં. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં. વિશ્વનું સૌથી પહેલું પોર્ટ CNG ટર્મિનલ ગુજરાતમાં. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં. વિશ્વનું સૌથી વિશાળ ડાયમંડ બુર્જ ગુજરાતમાં. એશિયાનો સૌથી લાંબો રોપવે ગુજરાતમાં. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાં. સૌથી વધુ વિદેશી રોકાણ ગુજરાતમાં. ભારતમાં સૌથી વધુ રોજગારી ગુજરાતમાં. સૌથી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતમાં. સૌથી વધુ વિનિમય ધરાવતા પોર્ટ ગુજરાતમાં. ભારત નેટનું સૌથી વિશાળ ફાઇબર નેટવર્ક ગુજરાતમાં. ગેસ ગ્રીડ તેમજ વોટર ગ્રીડનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં. સૌથી મોટું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં. આ ફેરફાર કોઈ રાતોરાત થયેલો ચમત્કાર નથી, પરંતુ અથાગ પરિશ્રમનું ફળ છે. પ્રયાસો અને દીર્ઘ દ્રષ્ટિનું પરિણામ છે. મહેનતનું ફળ દરેક ઘરમાં વીજળી. ગુજરાતમાં વર્ષ 2006માં મોદીજીએ જ્યોતિગ્રામ યોજનાની શરૂઆત કરી. તેમનું લક્ષ્ય હતું કે શહેર અને ગામડા વચ્ચેનું અંતર મટે અને જંગલની વચ્ચે વસતા પરિવારો સુધી પણ વીજળી પહોંચે, જેના ફળ સ્વરૂપે આજે ગુજરાતમાં દરેક ગામડા સુધી, દરેક ઘર સુધી વીજળી પહોંચી. કોઈ જ વિસ્તાર બાકી નથી. આજે ઉજાલા યોજનાના અમલમાં સૌથી આગળ છે ગુજરાત. મહેનતનું ફળ શિક્ષણ અને કૌશલ્ય. ગુજરાતનો યુવાન જોબ સીકર નહીં, પરંતુ જોબ ગિવર બને તેવા લક્ષ્ય સાથે ગુજરાતે હુનર, રોજગાર તેમજ શિક્ષણ પ્રણાલીમાં મૂળથી બદલાવની શરૂઆત કરી. નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા કૌશલ્ય વર્ધન કેન્દ્રથી લઈને ITI, મહિલા ITI, સ્ટાર્ટઅપ, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા પગલાઓનું પરિણામ એ છે કે આજે આખાય દેશમાં સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે ગુજરાત. શિક્ષણ વ્યવસ્થાને એવી આધુનિક બનાવી કે આજે વિદેશી વિદ્યાર્થીઓ પણ શિક્ષણ હેતુ ગુજરાતમાં આવે છે. આઈ ક્રિએટ પોર્ટલ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0, સ્ટડી ઇન ગુજરાત, સેક્ટર સ્પેસિફિક હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના, નમો ટેબ્લેટ વિતરણ, સ્માર્ટ સ્કૂલ, શાળા પ્રવેશોત્સવની શરૂઆત તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવાની પહેલ જેવા કાર્યોએ ગુજરાતને શિક્ષણના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું. મહેનતનું ફળ નિર્મળ ગુજરાત. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતને ODF એટલે કે ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું. આજ સુધી ગુજરાતમાં 51,07,387 વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ થયું છે. સ્વચ્છતાની આ પહેલની શરૂઆત હતી વર્ષ 2006માં, જ્યારે ગુજરાતની ધરતી પર મોદીજીએ નિર્મળ ગુજરાત અભિયાનની શરૂઆત કરી. આજે સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ ગુજરાતનું ગાંધીનગર છે દેશનું ક્લીનેસ્ટ કેપિટલ અને સુરત છે સ્વચ્છતા ક્રમાંકમાં બીજા સ્થાન પર. મહેનતનું ફળ વનબંધુ કલ્યાણ. સૌનો સાથ સૌનો વિકાસના મૂળ મંત્રએ ગુજરાતના દરેક પ્રદેશની કાયા પલટ કરી. સામાન્ય નાગરિકોનું જીવન ધોરણ સુધર્યું, શહેર હોય કે વનમાં વસતા આદિવાસી. વર્ષ 2007માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી. શિક્ષણ, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ, આર્થિક સહયોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી દરેક સુવિધાઓના વિસ્તાર સાથે આ કાર્યની શરૂઆત થઈ. પરિણામ સ્વરૂપે આજે આદિવાસી વિદ્યાર્થી પણ વિદેશની યુનિવર્સિટીઝમાં ભણવા જાય છે, ડોક્ટર અને એન્જિનિયર બને છે. આજે વનબંધુ યોજનાનો બીજો તબક્કો પણ શરૂ થઈ ચૂક્યો છે. મહેનતનું ફળ ઉન્નતિ સાગર સુધી. યોગાનું યોગ કુદરતે પણ ગુજરાતને અદ્ભુત પ્રકૃતિની ભેટ આપી છે. ગુજરાતમાં છે દેશનો સૌથી લાંબો દરિયા કિનારો. આજે દેશમાં સૌથી વધુ વિનિમય ધરાવતા પોર્ટ્સ ગુજરાતમાં છે.
અને ગુજરાતમાં આકાર લઈ રહ્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરના પોર્ટ્સ, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સુવિધાઓ આખાય દેશ માટે પ્રેરણા બનશે. આ બદલાવની શરૂઆત થઈ સાગર ખેડુ જેવી યોજનાઓ થકી. આજે 2 દાયકા બાદ ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં માછીમાર પરિવારોને મળે છે આર્થિક સહાય, વેટ મુક્ત ડીઝલ, કોલ્ડ સ્ટોરેજ, આવાસ જેવા અગણિત લાભ. મહેનતનું ફળ દરેક ઘરમાં જળ. ગુજરાતમાં સુજલામ સુફલામ, સૌની યોજના, અટલ જલ યોજના જેવી યોજનાઓ થકી જળ ક્રાંતિ થઈ. આજે માં નર્મદાનું જળ મોદીજીની દીર્ઘદ્રષ્ટિને કારણે સૂકા રણ પ્રદેશ સુધી પહોંચ્યું. પાણી તો પહોંચ્યું, પરંતુ કેટલાક પ્રદેશ એવા પણ હતા જેની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ઘર ઘર સુધી પાણી પહોંચાડવું કઠિન હતું. પરંતુ અવિરત પરિશ્રમની સામે તમામ મુશ્કેલીઓ ધ્વસ્ત થઈ. નલ સે જલ યોજનાએ કરી કાયાપલટ. આજે ગુજરાત નલ સે જલ યોજનાના 100% લક્ષ્યાંકની તદ્દન નજીક છે. મહેનતનું ફળ તંદુરસ્ત ગુજરાત. ગામડું હોય કે શહેર, અમીર હોય કે ગરીબ, ઉત્તમ આરોગ્ય સેવાઓ દરેકને મળે, નિઃશુલ્ક મળે, તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાતે મુખ્યમંત્રી અમૃતમ, મા વાત્સલ્ય, બાલ સખા યોજના, ચિરંજીવી યોજના, અટલ સ્નેહ યોજના જેવી યોજનાઓની શરૂઆત કરી. આજે મા અમૃતમ, મા વાત્સલ્ય યોજના હેઠળ ગુજરાતના 80 લાખથી વધુ પરિવારોને મળ્યું આરોગ્ય સુરક્ષા કવચ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણમાં ગુજરાત છે 3જા સ્થાન પર. કોરોના વેક્સિનેશનમાં પણ અગ્રેસર રાજ્યોમાં સ્થાન ધરાવે છે ગુજરાત. આજ સુધી ગુજરાતમાં પાત્રતા ધરાવતા 90% લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને તેમાંથી અંદાજે 50% લોકોને વેક્સિનનો બીજો ડોઝ પૂર્ણ થઈ ચૂક્યો છે. મહેનતનું ફળ ગૃહ પ્રવેશ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આજે ગુજરાતના 2,85,969 ગ્રામીણ પરિવારો તથા 5,25,378 શહેરી પરિવારોને મળ્યું ઘરનું ઘર. મહેનતનું ફળ આત્મનિર્ભર ગુજરાત. 2 દાયકામાં કૌશલ્ય વિકાસ, કાનૂન વ્યવસ્થા તેમજ સાનુકૂળ નીતિઓનું પરિણામ એ છે કે આજે સૌથી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતમાં છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ગુજરાતના યુવાનોને યોગ્ય માર્ગદર્શન, કૌશલ્ય તેમજ યોગ્ય તક મળે તેવા હેતુ સાથે ગુજરાતે આકાર આપ્યો સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીને. વિદેશી કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરે, બેન્કિંગ, ફાઇનાન્સ, ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં રોજગાર વધે તેવા ઉદ્દેશોને પૂર્ણ કરવા મોદીજીએ ગિફ્ટ સિટી તેમજ ધોલેરા SIR જેવા 2 મોટા પ્રોજેક્ટ પ્રસ્થાપિત કર્યા. ગિફ્ટ સિટી એક એવો પ્રકલ્પ છે જ્યાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ, ઇન્સ્યોરન્સ, IT જેવા ક્ષેત્રો માટે ફાઇનાન્સ સર્વિસ સેન્ટર, ફાઇનાન્શિયલ ટેક હબ, ઇન્ટરનેશનલ બુલિયન હબ જેવી આંતરરાષ્ટ્રીય સુવિધાઓ છે, જ્યાં સર્જન થયું છે 30,000થી વધુ રોજગારીનું. ગુજરાતને લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે પ્રસ્થાપિત કરતો પ્રોજેક્ટ એટલે ધોલેરા SIR, જે છે એક ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી, જ્યાં ઉદ્યોગો માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુપીરિયર કનેક્ટિવિટી, ફાસ્ટ ટ્રેક અપ્રુવલ જેવી સુવિધાઓનું નિર્માણ થશે, જ્યાં એજ્યુકેશન, એવિએશન, એનર્જી, ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં રોકાણ થશે. મહેનતનું ફળ ગ્લોબલ પ્લેટફોર્મ. દેશના નકશામાં ગુજરાત અન્ય રાજ્યોની જેમ એક સાધારણ રાજ્ય હતું, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થતાં જ ગુજરાત આખાય વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. આખાય દેશમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું જ્યાં વિશ્વના મોટા રોકાણકારો, હેડ ઓફ ધ સ્ટેટ્સ, વિશ્વના મોટા ઉદ્યોગપતિઓ, વિવિધ દેશોના પ્રધાન તેમજ બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ મુલાકાત કરી. રોકાણથી લઈને શિક્ષણ, ગ્રીન ઇકોનોમી, ટેકનોલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. પરિણામ સ્વરૂપ આજે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એક પરંપરા બની ચૂકી છે. આજ સુધીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થકી અગણિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું, જેનાથી વિશાળ માત્રામાં રોજગારનું પણ સર્જન થયું. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનું સપનું રોપ્યું, તેને આગળ વધાર્યું, જન જન સુધી પહોંચાડ્યું અને આજે
એ જ વિકાસ યાત્રામાં ગુજરાતની પડખે ઊભા છે. ગુજરાત, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી વ્યવસ્થાને આકાર આપ્યો છે કે જેના થકી વિકાસ પ્રક્રિયા આપોઆપ આગળ વધતી રહે. તેમની મહેનતનું ફળ આજે છે ગુજરાતનું બળ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંનિષ્ઠ નીતિ અને જનહિતલક્ષી રીતિ પરંપરાને આગળ વધારીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના નિર્માણ હેતુ આત્મનિર્ભર ગુજરાતની આ વિકાસ યાત્રા અવિરત આગળ વધી રહી છે. જય જય ગરવી ગુજરાત.